કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 21/8/2025 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ અને મિત્રો બજાર છેલ્લા 3 દિવસથી કન્સોલિડેટ કરતા ઇન્ટરનલી સ્ટ્રેન્થ સાથે બજારમાં ધીમે તેજી થઈ રહી છે. નિફ્ટી 25,000 ઉપર કુદાવીને બંધ આવવામાં સફળ રહી છે અને એ આપણા માટે પોઝિટિવ આઉટલુક કહી શકાય મિત્રો. અને પોઝિટિવ આઉટલુક સાથે ગઈકાલે બજાર કેવું કામકાજ કરતું હતું એના ઉપર થોડી ચર્ચાઓ કરી લઈએ. કયા સેક્ટર ઉપર આજે ધ્યાન રાખવા જેવું છે એના ઉપર પણ ચર્ચા કરીએ મિત્રો. અને રિલાયન્સ ઉપર શું છે ખબર એ પણ આપણે એના ઉપર ચર્ચા કરીશું. અને બજારમાં હવે નેક્સ્ટ કઈ રીતની મૂવમેન્ટ જોવા મળી શકે એના ઉપર પણ આજે નજર રાખીશું મિત્રો. તો સર્વપ્રથમ જોઈ લઈએ ગઈકાલનું બજાર કેવું રહ્યું. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 69 અંક એટલે કે 69 અંકના વધારા સાથે 25,050 અંક બંધ જોવા મળ્યો. સેન્સેક્સ મિત્રો 213 અંકના વધારા સાથે 81,857 બંધ જોવા મળ્યું. અને વધનારા શેરો ઘટનારા શેરો પર તરત નજર નાખી લઈએ તો ઓલા ઇલેક્ટ્રિકલ વધવામાં પહેલા નંબરે હતો, મોખરે હતો, 18.7% તેજી જોવા મળી. કાર્બોરન્ડમ યુનિવર્સલ 13.8% તેજી. ગોડફ્રે ફિલિપ્સમાં પણ 12.8% તેજી, ભયંકર તેજી જોવા મળી મિત્રો. ઇન્ટેલેક્ટ ડિઝાઇનમાં 9.0% તેજી. એજિસ લોજિસ્ટિક 5.7% તેજી. હવે આ ગોડફ્રે ફિલિપ્સ ઉપરથી યાદ આવ્યું મિત્રો કે એ સિગારેટની કંપની છે, એટલે યાદ રાખજો સિગારેટવાળી કંપની છે, એની પણ 2-3 બ્રાન્ડ બહુ ચાલે છે બજારની અંદર. એટલે એજિસ લોજિસ્ટિક 5.7% તેજી, ગોડફ્રે ફિલિપ્સમાં 12.8% તેજી, આરસીએફ રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર કંપની 5.3% તેજી અને આર પાવર રિલાયન્સ પાવરમાં પણ 5% તેજી સર્કિટ સાથે જોવા મળતી હતી. હવે ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો. તો ઘટનારા શેરો કયા હતા? ઘટનારા શેરોમાં અરવિંદો ફાર્મા 4%ની મંદી પહેલા નંબરે. નેટવર્ક ટેકમાં 3.7%ની મંદી હતી. પછી હુન્ડાઈ મોટર્સમાં 3.6%ની મંદી હતી. પછી કોહેન્સ લાઈફ સાયન્સમાં 2.8%ની મંદી. વિનતી ઓર્ગેનિકમાં 2.7%ની મંદી. એબી આદિત્ય બિરલા રિયલ એસ્ટેટમાં 2.7%ની મંદી હતી. અને ભારત ફોર્જમાં પણ 2.5%ની મંદી જોવા મળી મિત્રો. હવે વાત કરીએ બજારમાં આજે કેવું રહેશે અને કયા સેક્ટર ઉપર ધ્યાન રાખવા જેવું છે. હમણાં તમે માર્ક કરજો મિત્રો કે પીએસયુ અને રેલવે સેક્ટર હજુ જોવે એવા ચાલ્યા નથી અને હવે 1 બાય 1 વારા કાઢી રહ્યા છે. આ લોકો એક પછી એક વસ્તુ ચાલ્યા કરશે. એટલે કંઈક ખેંચવા માટે, બજારને ઉપર ખેંચવા અથવા કન્સોલિડેટ કરવા માટે સ્મોલ કેપ મિડ કેપમાં હજુ વધુ તેજી લાવવા માટે પીએસયુ અને રેલવે સેક્ટર્સ હજુ ધ્યાન રાખવા જેવા છે. જ્યાં આપણને ડીપ મળે ત્યાં તમે એને એડ કરી અને લાંબા ગાળાની તેજી માટે તૈયાર કરી શકાય મિત્રો. તો રેલવે સ્ટોક્સમાં કયા? તો આરવીએનએલ, આઈઆરએફસી, પછી ઇરકોન, ટીટાગઢ વેગન, જ્યુપિટર વેગન, આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખવાનું. રીટ્સ ઉપર પણ ધ્યાન રાખી શકાય. પછી પીએસયુ સેક્ટર્સમાં તો તમને ખબર જ છે એસજેવીએન, એનએચપીસી, એનએલસી ઇન્ડિયા, બરાબર ને, આવી બધી કંપનીઓ પર ધ્યાન રાખી શકાય. પછી 25,000 ઉપર ટકવું એ બહુ અગત્યનું છે મિત્રો. ખાસ લેવલ ધ્યાન રાખવાનું. હવે 25,000 ઉપર આપણે આવી તો ગયા, પણ 25,000 ઉપર કેટલા ટકી રહીએ છીએ. 1-2 દિવસ ત્યાં કન્સોલિડેટ થઈને કામકાજ કરીને પાછું તેજી સાથે કામકાજ કરે તો આપણને માનવામાં આવે કે ના, રિયલમાં છેલ્લા 3 દિવસની તેજી છે એ કંઈક અસર કરતી જોવા મળી શકે મિત્રો. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા આપણે જોઈ લઈએ. એફઆઈઆઈડીઆઈના ડેટા આપણે જોયા જ નથી. એફઆઈઆઈએ મિત્રો 1100 કરોડની ગઈકાલે વેચવાલી કરી. આટલું કન્સોલિડેટ બજારની અંદર પોઝિટિવિટી જોવા મળી રહી છે, છતાંય એફઆઈઆઈએ 1100 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટની અંદર. ડીઆઈઆઈએ મિત્રો 1806 કરોડની ખરીદારી કરી કેશ માર્કેટમાં. હવે એક બીજા સમાચાર છે મિત્રો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર
બ્રોકરેજ ફર્મ છે ફરીથી એમાં એગ્રેસિવ થયા છે અને પોઝિટિવ આઉટલુક એનો આપવામાં આવ્યો છે. એટલે રિલાયન્સ જો આપણને મદદ કરે તો ઇન્ડેક્સને ખેંચવામાં ઉપરની સાઈડે મદદ થઈ શકે છે. કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, પછી ઇન્ફોસિસ, પછી HDFC બેંક, ICICI બેંક, ભારતી એરટેલ, આ બધું બજારને ઉપર ખેંચીને લઈ જવામાં મદદરૂપ થતા હોય છે. કારણ કે હેવી વેટ કહી શકાય, 10 લાખ કરોડની ઉપરના માર્કેટ કેપવાળા શેરો કહી શકાય મિત્રો, TCS ને બધા, તો એમાં ધ્યાન રાખી શકાય મિત્રો. હવે તમારે મનમાં એવું આવે કે સાલું રોકાણ કરવું છે પણ ક્યાં કરવું અને સલામત રોકાણ ક્યાં કરાય, આવું મગજમાં દરેકને પ્રશ્ન આવે. માન લો કે તમે 25,000, 50,000 કે લાખ રૂપિયા આપણે રોકવા છે, તો રોકવા માટે આપણને એવું થાય કે સાલું ક્યાં એવા રોકીએ તો આપણને સલામત ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. તો સલામત ઇન્વેસ્ટમેન્ટમાં આપણે 5 મહારથીઓ શોધીને રાખેલા છે. એ 5 મહારથીઓ એવા છે કે જે નવા ઇન્વેસ્ટર આવે એમને ડાયરેક્ટ પણ એમાં ઇન્વેસ્ટ કરી શકાય, અથવા તો જે જૂના ઇન્વેસ્ટરો છે, જે લાંબા ગાળાના ઇન્વેસ્ટરો છે, એ લોકોને પણ પોર્ટફોલિયોની અંદર આવા 5 મહારથીઓ પણ એડ કરવા માટે કરો તો તમારા પોર્ટફોલિયોને સુસજ્જ અને વૈવિધ્યપૂર્ણ બનાવી શકશો. ખરું ને મિત્રો? તો કયા કયા 5 મહારથીઓ છે તો એ પણ તમને જણાવી દઉં. આપણે દર વખતે મારા જૂના સબસ્ક્રાઈબરોને તો બધાને ખબર છે કે 5 મહારથીઓ કયા છે, પણ જે નવા સબસ્ક્રાઈબરો છે, જે નવા વ્યુઅર્સ છે, એ લોકોને ખબર નથી, તો એમને જણાવી દઉં કે 5 મહારથીઓમાં પહેલા નંબરનો NTPC 300 થી 350 વચ્ચે ભાવ ચાલી રહ્યો છે. પાવર ગ્રીડ 290 થી 300 ની વચ્ચે ભાવ ચાલી રહ્યો છે. પછી કોલ ઇન્ડિયા 370, 380 ની આસપાસ ભાવ ચાલી રહ્યો છે. પછી ONGC 250 રૂપિયાની આસપાસ ભાવ ચાલી રહ્યો છે, 230, 250 ની વચ્ચે. અને પાંચમા નંબરનો ગેલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના અંદર પણ એ પણ 200 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. મિત્રો, આ બધા જે સ્ટોક્સ છે, આ બધા સ્ટોક્સની અંદર તમારે ડિવિડન્ડ યીલ્ડ શેરો કહી શકાય. ડિવિડન્ડ તમને રેગ્યુલરલી આપતા હોય છે, બોનસ પણ આપતા હોય છે. આ લોકો અમુક 2-3 વર્ષ થાય એટલે તમને બોનસ પણ એનાઉન્સ કરી દેતા હોય છે. અને 5 PSU સેક્ટરના હેવી વેઇટ શેરો કહેવાય. PSU સેક્ટરના કેવા શેરો કહેવાય? હેવી વેઇટ. PSU સેક્ટરને ચલાવવું હોય ને તો આ 5 સ્ટોક્સને પહેલાં આગળ કરવા પડે તો PSU સેક્ટર દોડે. ખરું ને? તો PSU ઇન્ડેક્સને દોડાવવા માટે આ 5 સ્ટોક્સની જરૂર પડતી હોય છે. અને 5 સ્ટોક્સ તમને રેગ્યુલરલી જો તમારા ખાતામાં પડ્યા હોય પોર્ટફોલિયોમાં, તો તમને રેગ્યુલરલી એમાં ડિવિડન્ડ પણ મળતું રહે અને એના ગ્રોથ પ્રમાણે એની અંદર સ્ટોક્સની અંદર વધઘટ પણ જોવા મળતી હોય છે મિત્રો. તો આ જે સ્ટોક્સ છે એ તમારે નવા ઇન્વેસ્ટર અથવા જૂના ઇન્વેસ્ટર આમાં રોકાણ કરશે તો એમાં શાંતિથી ઊંઘ આવે એવા સ્ટોક્સ છે. અમુક લોકોને શું હોય, એવા સ્ટોક્સ લઈ લે ને તો સાલું ઊંઘવા ના દે અને રોકાણ કર્યા પછી એમાં વિચારો આવ્યા કરે કે સાલું આનું શું થશે, આનું શું થશે. પણ આવા સ્ટોક્સ લઈને તમારે શાંતિથી સૂઈ જવાનું અને શાંતિથી લાંબા ગાળાની મજા માણી શકાય મિત્રો. કારણ કે આવા સ્ટોક્સ આપણને ફ્યુચરમાં વેલ્થ બનાવવા માટે મદદરૂપ થતા હોય છે. ખરું ને મિત્રો? એટલે એક આવા સ્ટોક્સ પ્લસ સેન્સેક્સ 30ના સ્ટોક્સ તમે ઇન્વેસ્ટ કરવા માટે સારા. સેન્સેક્સ 30માં કયા કયા સ્ટોક્સ? તો આપણે જાણીએ છીએ તે અલ્ટ્રાટેક સિમેન્ટ છે, HUL છે, ITC છે, ટાટા સ્ટીલ છે, ટાટા મોટર્સ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, મારુતિ ઉદ્યોગ છે, આવી બધી સ્ટોક્સ. આ પછી HDFC બેંક, ICICI બેંક, ઇન્ફોસિસ, TCS, HCL ટેક, બરાબર ને, ટેક મહિન્દ્રા, આ બધા જે સ્ટોક્સ છે એ સ્ટોક્સ ઉપર કોન્સન્ટ્રેટ કરી લાંબા ગાળાની. ગઈકાલે તમે જુઓ મિત્રો, ગઈકાલે IT સ્ટોક્સ લીડ કરી રહ્યા હતા. જે IT સ્ટોક્સ ચાલતા જ નહોતા ઘણા સમયથી, એણે ગઈકાલે બજારને ઉપર ખેંચવામાં લીડ આપી. લગભગ એના ઇન્ડેક્સની અંદર 2% તેજી જોવા મળી. ખરું ને? એટલે અમુક વખતે વારા પરથી તેજી જોવા મળતી હોય છે, પણ ધીરજ, ધૈર્યતા અને તમારી કસોટી વારે ઘડીએ બજાર કરતું હોય છે કે તમે ક્યાંય ડગતા તો નથી ને. તમે ડગ્યા
તો સમજો કે ગયા. આ સાયકલ ચાલે છે, આખી સાયકલની અંદર હવે 3 દિવસથી સતત તેજી થઈ રહી છે. ભગવાન કરે 2 દિવસ હજુ તેજી થાય અને તમારા પોર્ટફોલિયોને હજુ થોડો વધારે ગ્રીન થઈ અને આગળની સાઈડે તમારો પોર્ટફોલિયો વધતો રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો.